students. Today we are going to learn standard 3rd subject Gujarati. Let's start new chapter number 8 ખેતર એટલે પાઠ નંબર 8 ખેતર. હવે આપણે જોઈએ ખેતર. તો ખેતર એટલે ફાર્મ, બરાબર છે? ફાર્મ. તો ખેતરની અંદર આપણે વસ્તુઓ અત્યારે જોઈએ છીએ કે જુદી જુદી વસ્તુઓ ઉગાડવામાં આવે છે, બરાબર છે? ઘઉં છે, બાજરી છે, ચોખા છે, મકાઈ છે, તો અને ઘણી બધી સબ્જી છે, ફળ છે, ફ્રૂટ છે, બરાબર છે? ફ્રૂટ કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં, ફ્રૂટ કહીએ, ફળ, ફ્લાવર એટલે ફૂલ. ફૂલ પણ રોપ્યા હોય છે ઘણી બધી જગ્યાએ. તમે જોશો તો ખેતરની અંદર શું શું રોપેલું હોય તો બધું અલગ અલગ વસ્તુ રોપેલું હોય છે. ફૂલો પણ ઘણા બધા રોપે, ઘણા બધા તમે જુઓ કે શાકભાજી ઉગાડે, બરાબર? વેજીટેબલ્સ, ફ્રૂટ એટલે ફળો પણ ઉગાડ્યા હોય છે. કોઈ ઘણા બધા અલગ અલગ વસ્તુ કરતા હોય. તમાકુ રોપે, બરાબર? તમારા પણ ઘરમાં હશે, તમારા પપ્પા પણ ખેતી કરતા હશે તો તમને ખબર હશે કે ખેતરમાં શું વાવ્યું હશે, બરાબર છે? તો અહીંયા ઘડી આ પાઠની અંદર ખેતર વિશે કહેવામાં આવ્યું છે અને ખેતરની અંદર જે વાવ્યું છે અને એમાંથી આપણને જે શું ગુણ, જે બધા અલગ અલગ ગુણ મળે છે એના વિશે વાત કહેવામાં આવી છે. તો શું કહે છે કે આ શેરડીનું ખેતર છે. તો શું છે? આ શેરડીનું ખેતર છે. મને શેરડીનો રસ ભાવે છે. તો ખેતર છે, શેરડીનું ખેતર છે. તમે આમ જોયું હોય તો શેરડીનું ખેતર તમે જોયું હશે કે કેવું હોય કે શેરડી તો તમે જોઈશે લાંબી લાંબી, તો લાંબી લાંબી ઉગાડેલી હોય, બરાબર છે? તો શું કહે છે કે આ શેરડીનું ખેતર છે, મને શેરડીનો રસ ભાવે છે. તો શેરડીના રસ હોય છે, બરાબર? એનાથી જુદી જુદી વસ્તુઓ બનતી હોય છે. ગોળ બને છે, રસ બને છે, બરાબર? અને આપણે રસ પણ ભાવતો હોય છે. ઘણા બધા જોતા હશે કે શેરડી એકદમ મીઠી હોય, ગળી, બરાબર છે? તો શું કહે છે કે મને શેરડીનો રસ ભાવે છે. શેરડીના રસમાંથી ગોળ બને છે. મેં પહેલાં પણ તમને હમણાં જ કહું કે ખાંડ ને ગોળ શું કરે છે, શેરડીનો જે રસ હોય એમાંથી બનાવવામાં આવે છે. એવી જ રીતે બધી જ વસ્તુ છે એવી જે ખેતરમાંથી બને છે, ખેતરમાં ઉગાડી હોય છે અને એનાથી આપણે ખાસું બધું જે જીવન જરૂરિયાત વસ્તુ હોય છે એ આમાંથી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે? તો શેરડીના રસમાંથી ગોળ બને છે, શેરડીના રસમાંથી ખાંડ અને સાકર પણ બને છે. તો શેરડીના રસમાંથી તમને અત્યાર લગી ખબર હતી ના? તો શેરડીના જે રસમાંથી શું બને છે? તો ગોળ તમે ખાતા હશો, બરાબર? રોટલો, ઘી, ગોળ, બરાબર છે? ગોળ મમ્મી ઘણી વખત આપણને શેમાં રોટલીમાં જોડીને આપતી હશે, પછી દાળની અંદર નાખતી હશે એવું ગોળ, બરાબર? અમુક વસ્તુમાં તમે શું કરો છો? ગોળનો ઉપયોગ કરો છો. એવી જ રીતે આપણે શું કહીએ છીએ? ખાંડ આપણે ચા બનાવીએ તો આપણે ખાંડ વગર ચાલે છે ના? તો ખાંડ પણ આપણે કેવી છે? સાકર પણ એવી મીઠી જ હોય છે, એવી રીતે ખાંડ, બરાબર છે? ખાંડની અંદર શું હોય છે? તો નાના નાના કણ હોય છે, જ્યારે સાકરની અંદર મોટા મોટા કણ હોય છે, બરાબર છે? તો શું કહેવામાં આવે છે કે ખાંડ પણ શેરડીમાંથી બને છે અને સાકર પણ શેરડીમાંથી બને છે. તો આપણે કશી બી એવી મીઠાઈ હોય એમાં શું હોય છે? ઉપયોગ કરીએ છીએ, ખાંડનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? તમે જે બધી મીઠાઈઓ ખાઓ છો, બરાબર છે? તો એની અંદર શું ઉમેરવામાં આવે છે? તો મીઠાશ આવે તો ખાંડ, બરાબર છે? ખાંડ ઉમેરી તો શું આવે છે? એમાંથી ગળપણ, બરાબર? ગળી લાગે છે, મીઠાઈ ગળી લાગે છે ને તમને? તો એ શાનાથી બને છે? શેરડીના રસમાંથી. ના, શું કહે છે હવે કે આ દ્રાક્ષનો બગીચો છે. તો હવે તમે જોતા હશો કે દ્રાક્ષનો બગીચો, તો તમે કહે આપણે તો નથી થતો, આ સાઈડ ગુજરાતમાં બહુ ઓછું થાય, પણ હા મહારાષ્ટ્ર સાઈડ શું હોય છે કે ત્યાં બધા મોટે ભાગે દ્રાક્ષની ખેતી વધારે કરે છે, બરાબર છે? તો દ્રાક્ષની ખેતી વધારે ત્યાં કરતા હોય છે એટલે કેવું હોય કે આમ જાળી જેવું લગાવેલું હોય અને એની પર શું કરે તો વેલા લગાવ્યા હોય છે. શું હોય? વેલ હોય. દ્રાક્ષની શું હોય? વેલ હોય. તો વેલ લગાવી હોય અને એની ઉપર શું હોય? દ્રાક્ષના ઝુમખા બોલે છે, ઝુમખા. આપણે આમ જોઈએ તો આમ લબડાઈએ પછી કેવા લટકતા હોય છે, આવી રીતે હોય છે.
હોય છે દ્રાક્ષના, બરાબર છે. તો એ શું થાય છે, તો ધીમે ધીમે બને છે, બરાબર છે. પાકી જાય પછી એને તોડી લેવામાં આવે છે અને આપણે માર્કેટમાં વેચતા હોઈએ છીએ. તો અહીંયા આપણે કહીએ છીએ કે દ્રાક્ષના ઝુમખા કેવા સુંદર દેખાય છે. તો તમે જોતા હશો એ ખેતરની અંદર તમે કદાચ ગયા પણ હો અથવા ત્યાં કંઈક ફરવા જાઓ તો વિઝિટ કરવી કે જ્યાં દ્રાક્ષના બગીચા હોય, તમે જોશો તો ત્યાં એટલા સરસ મજાના આવા ઝુમખા લટકતા હોય અને તમને એવું થાય કે આપણને થોડીક દ્રાક્ષ ખાવા મળી જાય. તો અને આ કાળી પણ હોય છે અને ગ્રીન કલર મતલબ લીલી પણ હોય છે, બરાબર છે. તો દ્રાક્ષ ખાટી મીઠી લાગે છે. તો દ્રાક્ષનો ટેસ્ટ તો તમે ઓલરેડી કરેલો જ છે, બરાબર. તો દ્રાક્ષ કેવી લાગે, ખાટી મીઠી લાગે દ્રાક્ષ, બરાબર છે. તો દ્રાક્ષ કેવી લાગે છે, તો ખાટી મીઠી લાગે. દ્રાક્ષની અંદર શું હોય છે, થોડી મીઠાશ હોય છે. દ્રાક્ષની અંદર શું હોય, થોડી મીઠાશ હોય એટલે તમને શું લાગે, થોડી ખાટી લાગે. જ્યારે દ્રાક્ષ છે ને કાચી હોય, બરાબર, કાચી આપણે આમ જતાં જોઈએ ને તો કાચી ક્યારે હોય, તો જ્યારે વેલા પર હોય, બરાબર, ત્યાર તો એનો કલર ગ્રીન જ હોય છે. પણ પછી શું થાય છે, તો એનો જે ગ્રીન કલર હોય છે ને એ ગ્રીન કલર પછી શું થાય, ધીમે ધીમે પીળાશ પડતો થાય, થોડોક પીળાશ પડતો થાય. અને એનો મતલબ શું સમજવાનું આપણે, પાકી ગઈ, બરાબર. એનો મતલબ શું સમજવાનું કે દ્રાક્ષ પાકી ગઈ છે, બરાબર. તો એની પર કેવું હોય કે એ લોકો શું કરે છે, તો જે જાળીઓ હોય, બરાબર, જાળી હોય અને જાળી પર એ લોકો વેલા લટકાવતા હોય છે. કેમ કે વેલા લટકાવે ને તો વેલા તો નીચે સ્પ્રેડ થાય ને, બરાબર. વેલા ઉપર જાય ને, વેલ હોય જે વેલ, બરાબર છે. કારેલાની વેલ હોય, પછી અલગ અલગ બધા કારેલો છે, પછી આપણે કહીએ છીએ ટીંડોળા, એની પણ વેલ હોય. તો વેલો હોય ને એ લોકો શું કરે, તો વેલોને છે ને એ લોકો જાળી જેવું બનાવે ઉપર, એટલે જાળીની ઉપર એ લોકો શું કરે છે, એને પાથરે છે, બરાબર છે. એટલે એને શું કરશે, ધીમે ધીમે વેલ શું કરશે, ઉલટી થતી જશે અને એને શું કરે, ઉપરની સાઈડે પાથરે, બરાબર છે. એને ઉપરના સાઈડમાં પાથરવામાં આવે. તો ઉપરના સાઈડે એ પથરાય એટલે શું થાય, ધીમે ધીમે એની અંદર દ્રાક્ષના ઝુમખા બેસે અને દ્રાક્ષના ઝુમખા ધીમે ધીમે બેસે. પછી થોડા મોટા થાય પછી એમાં શું થાય છે, ધીરે ધીરે થોડી પીડાશ આવે અને જ્યારે પીડાશ આવે ત્યારે શું કરે છે, આપણે બધા તોડી લે છે, બરાબર. તો કેમ તોડે છે કે ત્યારે પીડાશ વખત હોય ત્યારે શું હોય કે જ્યારે પીડાશ થતી હોય એટલે આપણે સમજી જઈએ છીએ એ પાકી ગઈ. ફોર એક્ઝામ્પલ કેરી, બરાબર છે, મેંગો, આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેંગો. તો કેરી હોય, બરાબર. તો કેરી તમે જોઈ હશે તો ગ્રીન કલરનું જ્યારે એનું છાલ હોય, જ્યારે એની ગ્રીન કલરની છાલ હોય તો ગ્રીન કલરની છાલમાં શું હોય છે, તો એ છાલ ગ્રીન કલરની હોય અથવા લીલા કલરની. તો તમે એને કાપશો તો તમને કેવો ટેસ્ટ લાગે છે, ખાટું, બરાબર છે, ખાટી લાગે છે. પણ હા, તમે ધીમે ધીમે એને જોશો તો એનું જે ઉપરનો જે ભાગ છે, જે ગ્રીન કલરનો ભાગ છે એ ધીરે ધીરે પાકશે એટલે કેવા કલરનો થઈ જશે, પીળા કલરનો, બરાબર છે. તો તમે કેરીને જોતા હશો કે પીળા કલરનો ભાગ થઈ જશે અને પીળા કલરનો ભાગ થયા પછી શું થશે, એ આપણે ખાઈશું એટલે આપણને કેવી લાગશે, કેરી મીઠી લાગશે, બરાબર છે, ગળી લાગશે. આપણે રસ ખાઈએ છીએ કેરીનો, બરાબર. તો એવી જ રીતે આ ગ્રેપ્સ એટલે દ્રાક્ષમાં પણ શું હોય કે એમાં સરસ મજાના ઝુમખા બેઠેલા હોય અને થોડાક સામાન્ય પીડાશ પડતી દ્રાક્ષ પાકી જાય એટલે ખેડૂત લોકો શું કરશે, એને તોડી લેશે અને પછી માર્કેટમાં એટલે બજારમાં શું થાય, એને વેચવામાં આવે છે. તો તમે ઘણીવાર જોતા હશો કે આપણે લરી હશે કાં તો ફ્રૂટની દુકાન હશે ત્યાં તમે જોતા હશો કે દ્રાક્ષ કેવી હોય છે, અલગ અલગ મોટી નાની, બરાબર છે. એટલે ઘણીવાર એની અલગ અલગ એ હોય છે, ઘણીવાર એના કલર પણ ચેન્જ હોય છે. ઘણીવાર આપણે ગ્રીન કલરની પણ જોઈએ છીએ અને બ્લેક કલરની પણ જોઈએ છીએ. બ્લેક એટલે કાળી દ્રાક્ષ પણ જોઈએ છે. તો અહીંયા પણ એવું કહેવામાં આવ્યું છે કે દ્રાક્ષ કાળી પણ હોય છે. તો દ્રાક્ષને શું હોય છે, દ્રાક્ષ કાળી પણ હોય છે. તો કાળી હોય છે ઘણીવાર ગ્રીન કલરની હોય છે, જે લીલા કલરની દ્રાક્ષ હોય છે એના કરતાં થોડી મોટી હોય, બરાબર છે.
એ કેવી હોય છે તો થોડી મોટી હોય અને ટેસ્ટમાં એ વધારે મીઠી લાગે છે, બરાબર છે. કાળી દ્રાક્ષ છે એ ટેસ્ટમાં વધારે મીઠી લાગતી હોય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ, આ બાજરીનું ખેતર છે. તો અહીંયા ઘડી હવે આપણે જોઈએ છીએ તો બાજરીનું ખેતર, બરાબર. હવે આપણે જોઈએ છીએ બાજરીનું ખેતર. બાજરીના કણસલા હોય છે. તો બાજરીના શું હોય? કણસલા. કણસલા એટલે કેવું હોય કે આવી જ રીતે આમ ભરેલા હોય, બરાબર. અહીંયા ઘડી ઓકે, અને એ નાની બાજરી ઉગેલી હોય. આવી રીતે ઝીણી બાજરી શું કરેલી હોય? ઉગાડેલી હોય, બરાબર છે. હવે બાજરી ઉગાડેલી હોય છે અને પછી આપણે શું કરીએ છીએ તો બાજરીને આપણે શું કરીએ છીએ કે આની અંદરથી જે નાના કણસા કહેવાય, શું કહેવાય? કણસા. અને એની અંદરથી આપણે શું કરીએ છીએ? ઝીણી બાજરી કાઢીએ છીએ, બરાબર. એ બાજરીને આપણે શું કરીએ છીએ તો બાજરીના લોટના રોટલા થાય. બાજરીના શું થાય છે? લોટના શું થાય? રોટલા. બાજરી હોય, બરાબર, એના શું બનાવવામાં આવે છે તો રોટલા બનાવવામાં આવે છે. અને આપણે રોટલા તો તમે ખાધા જ હશે, બરાબર. પહેલાં શું આવે તો બાજરીના નાના હોય, આટલા નાના હોય એટલે શું કરે આપણે શું કરીએ છીએ ને દળીએ છીએ, બરાબર. અને એનો લોટ બનાવીએ છીએ અને લોટનું શું આપણે ઉપયોગ કરીએ છીએ રોટલા બનાવવામાં. તો બાજરીના લોટના રોટલા થાય. બાજરીના લોટના ઢેબરા પણ થાય. એટલે આપણે શું કરીએ છીએ તો બાજરીના લોટના ઢેબરા પણ બનાવીએ છીએ, બરાબર છે. તો તમે ઘણીવાર ઢેબરા ખાતા હશો, મમ્મી બનાવતા હશે. ઘણીવાર તળેલા પણ બનાવતા હશે, બરાબર. તળેલા બનાવતા હશે. પછી ઘણીવાર મમ્મી ઢેબરાના કંઈક ભજીયા બી બનાવતા હોય. ઘણા એવા હોય કે આપણે મેથી હોય, બરાબર, મેથીની ભાજી. તો મેથીની ભાજી સાથે ઘણીવાર શું કરે છે મેથીની ભાજીનું શાક બનાવે અને એની સાથે રોટલા પણ હોય, બરાબર. અને ગરમ ગરમ રોટલા હોય એટલે શું થાય આપણને ખાવાની મજા પડી છે. જેમ આપણે વરસાદ હોય, વરસાદમાં આપણે શું કરીએ છીએ તો વરસાદમાં ગરમ ગરમ કશું ખાવાનું મન થઈ જાય. એવી રીતે શું છે બાજરી પણ એટલી સરસ હોય, મીઠી હોય. તો બાજરીના રોટલા હોય એ અને સરસ મજાનું શાક હોય તો આપણને કેટલી મજા આવે ખાવાની, બરાબર છે. બધાના મોંમાં પાણી આવી ગયું હશે હવે તો. પછી આપણે બાજરીના જે લોટના ઢેબરા પણ થાય. એટલે બાજરીના લોટના પછી મમ્મી શું કરશે તો એ બાજરીનો લોટ હોય એની અંદરથી રોટલા એકલા પણ ના બને, પણ ઘણી એવી વસ્તુઓ બને જે મમ્મી તમને બનાવીને આપતી પણ હોય. કે તમને કદાચ રોટલો ભાવતો હોય તો મમ્મી શું કરશે, રોટલો નહીં ખાઓ તમે તો મમ્મી કહેશે રોટલો તને ના ખાવો હોય તો રહેવા દે, હું તને કંઈક બીજું બનાવીને આપું. તો મમ્મી શું કરશે, રોટલાને ફ્રાય કરી આપશે. તો રોટલો ધીમે ધીમે તોડી નાખશે અને પછી મમ્મી શું કરશે એને એની અંદર લસણ ને એવું નાખીને તમને સરસ મજાનો રોટલો વઘારીને આપશે. એટલે તમને શું લાગશે, કંઈક નવી આઈટમ લાગશે અને તમે શું કરશો, ઝટપટ ખાઈ લેશો, બરાબર. તો અહીંયા ઘડી આપણે જે આ પાઠ છે ખેતરની અંદર બધું જે અલગ અલગ વાવતા હોઈએ છીએ અને એમાંથી શું બનતું હોય છે, શું વસ્તુ બનતું હોય અને આપણે ખાવામાં ગુણકારી છે નથી એના વિશે કહેવામાં આવ્યું છે, બરાબર. તો આપણે ખેતર જે વસ્તુ છે ખેતરની અંદર આપણે જે ઉગાડીએ છીએ એ આપણને ઘણી બધી કામમાં લાગતી હોય છે. જેવી રીતે કે જેમ ખેતરમાં શેરડી હોય, બરાબર, તો શેરડીથી આપણે શું બનાવી શકીએ છીએ તો ગોળ બનાવી શકીએ છીએ, ખાંડ બનાવી શકીએ છીએ અને સાકર બનાવી શકીએ છીએ, બરાબર છે. એવી જ રીતે દ્રાક્ષ હોય તો દ્રાક્ષ એટલે ફ્રૂટ, બરાબર. તો ઘણીવાર તમે વિચાર્યું, ઘણીવાર તમને મમ્મી એવું કહેતી હશે કે દિવસમાં એકવાર તો ફ્રૂટ ખાવું જ જોઈએ, બરાબર. તો મમ્મી તમને લોકોને ગમે તેવું થોડુંક ફ્રૂટ આપી દેશે, એપલ આપશે,
થોડો ટાઈમ થશે સિઝન પ્રમાણે, બરાબર. સિઝન પ્રમાણે તમને આપે. એવી જ રીતે આપણે ઉનાળામાં ગ્રેપ્સ ખાઈએ છીએ, બરાબર છે. ઉનાળામાં શું કહીએ છીએ આપણે? દ્રાક્ષ કહીએ છીએ. તો દ્રાક્ષ આમ તો બારે માસ મળે, પણ ઘણીવાર શું હોય કે ત્યારે દ્રાક્ષ વધારે થતી હોય છે. ઉનાળામાં ઠંડી એટલે શું કરીએ આપણે? દ્રાક્ષ ખાઈએ, ઠંડી ઠંડી દ્રાક્ષ ખાઈએ, કાં તો એનો રસ બનાવીએ, બરાબર છે. એને પીવીને મમ્મી ઘણીવાર રસ પણ બનાવતી હોય, અને રસને શું આપણને પીવા માટે આપે, એટલે આપણા પેટને શું મળે? ઠંડક મળે. એવી જ રીતે બાજરીનો ખેતર, તો બાજરીના ખેતરને બાજરીમાં શું હોય? કણસલા હોય, અને કણસલાની અંદરથી એને શું કરવામાં આવે છે? બાજરીને અલગ કરવામાં આવે છે. બાજરી અલગ કરે, બરાબર, અને એનો શું બનાવવામાં આવે છે? લોટ. અને લોટમાંથી આપણે શું કરીએ છીએ? એના ઢેબરા બનાવીએ છીએ, બરાબર. અને ઘણીવાર લોટના રોટલા પણ બનાવીએ છીએ, ઢેબરા પણ બનાવીએ છીએ, બરાબર છે. હવે આપણે જોઈએ કે વાંચો અને બોલો, બરાબર. હવે આપણે જોઈશું વાંચો અને બોલો. એ શું છે? તો એક જાતના આપણા શબ્દાર્થ છે. શું છે? એક જાતના આપણા શબ્દાર્થ છે. તો હવે આપણે એ જોઈશું. બોલો. વાંચો અને બોલો. Read and say. Read and say. Okay. First છે ખેતર. બીજું છે સાકર. ઓકે, પહેલું છે ખેતર, બીજું છે સાકર. તો પહેલા ખેતર કેવી રીતે લખાય એ જોઈએ. ખને એક માત્ર ખેતર, ખને એક માત્ર ખેતર. બીજું છે સાકર. તો સાકર કેવી રીતે લખીશું? સને કનું સા ક ર, સને કનું સા ક ર. હવે આપણે જોઈએ થર્ડ, ઝુમખા. ઝુમખા. ઓકે, ઝુમખા. તો જને દીર્ઘો મોટો, બરાબર છે. તો જને દીર્ઘો ઉપર બિંદુ ઝુમ, ઝુમ ત્યાં શું થશે? ઝુમ. તો ઝુમ ખને કનો બિંદુ ઝુમખા ત્યાં શું થશે? ઝુમખા. ઝુમખા એટલે આપણે તમે પહેલા પણ કહ્યું હતું કે તમે શું કરો છો? નાના નાના ઝુમખા હોય, બરાબર, એ શું થતા હોય છે? દ્રાક્ષના ઝુમખા હોય એ શું થાય? પેડ પર લટકતા હોય, અને એને શું કરે છે? જ્યારે આપણે બજારમાં લેવા જઈએ છીએ તો આપણને ઝુમખા આપે છે, બરાબર. તો એ શું કરશે? મોટું ઝુમખું આપણને કાપીને આપી દેશે, બરાબર છે. તો એને શું કહેવામાં આવે છે? ઝુમખા. નેક્સ્ટ છે રોટલા. તો રને કનો એક માત્ર રો, ટ, લને કનો લા, રને કનો એક માત્ર રોટલા, રોટલા. નાવ કણસલા, કણસલા, બરાબર. કણસલા ઉચ્ચાર કેવી રીતે થશે? ક, કબૂતરનો ક, સસલાનું સ, લને કનું લા, ઉત્તરબિંદુ લા, કણસલા, કણસલા. ઓકે, કણસલા, બરાબર છે. અને લાસ્ટ છે બગીચો. બગીચો. તો બન પ, પગલાનો બ, ગને દીર્ઘય. ઓકે, ગને દીર્ઘય ગી. ઉચ્ચાર શું થશે? ગને દીર્ઘય, બરાબર. ગી. બગી ચને કનો એક માત્ર ચો, બગીચો. શું થશે ઉચ્ચાર? બગીચો. તો આ શું છે? તમારા હાર્ડ વર્ડ્સ છે. ફરી વાર આપણે એક સાથે બોલી જઈએ. તો ફરી વાર આપણે રિપીટ કરીએ છીએ.
ખેતર, ખેતર. બીજું છે સાકર, બીજું છે સાકર. નેક્સ્ટ છે ઝુમખા, ઝુમખા. ઓકે, ઝુમખા. નેક્સ્ટ છે રોટલા, રોટલા. નેક્સ્ટ છે કણસલા. શું છે? કણસલા. તો કણસલા મેં તમને હમણાં પણ કહ્યું હતું કે કણસલા કોને કહેવાય? તો જે બાજરી હોય, ઉપરના જે ભાગ હોય એને શું કહેવાય? કણસલા. અને એની અંદરથી શું થાય? પછી જે ઉપર બાજરી હોય એને શું કરવામાં આવે છે? એનાથી અલગ કરવામાં આવે છે, બરાબર છે. અને બાજરીને અલગ કરવામાં આવે એટલે શું થાય? બાજરીના જે ઝીણા ઝીણા દાણા હોય એ અલગ પડી જાય, બરાબર છે. એવી રીતે કણસલા. નાવ બગીચો, બગીચો. ઓકે, તો શું છે કે બગીચો, તો બગીચો હોય, બરાબર. દ્રાક્ષનો બગીચો હોય એવું કે દ્રાક્ષનો શું હોય? બગીચો. તો કેમ બગીચો હોય? તો આમ તો ખેતર જ કહેવાય, પણ એને બગીચા ટાઈપ બનાવેલું હોય. એને એવી રીતે સજાયું હોય તો તમે અંદર જોશો તો તમને એવું લાગશે કે કેટલી બધી જગ્યાએ આ આખું ખેતર તમને દ્રાક્ષ રીતે જોવા મળશે, બરાબર છે. એટલે એની અંદર કેવું હોય છે કે તમે જુઓ ને તો તમને એવું થાય કે સરસ મજાનું ખેતર, સરસ મજાનો બગીચો છે. એક જાતનો આપણે બગીચો જ કહેવાય, કારણ કે એને એટલી રીતે સરસ રીતે સજાયું હોય, વેલને પણ એ રીતે પાથરી હોય. તો એની પરથી શું થાય? સુંદર મજાના જે દ્રાક્ષ હોય, બરાબર, ગ્રેપ્સના શું કરે છે? લૂંખા લટકતા હોય અને આપણને ખાવાનું મન થઈ જાય. ઓકે, હવે આપણે જોઈશું શબ્દાર્થ, ગ્લોસરી. ઓકે, તો અહીંયા હવે લખું છું શબ્દાર્થ. ગ્લોસરી. શબ્દાર્થ, ગ્લોસરી. ઓકે, નાઉ પહેલું છે ખેતર. ખેતર, તો ખેતરને શું કહેવાય? ફાર્મ. ઓકે, FARM, ફાર્મ. શું કહેવામાં આવે છે? ફાર્મ. સેકન્ડ છે શેરડીનો રસ. શેરડીનો રસ. ઓકે, સુગર કેન. સુગર કેન. sugar cane juice. Sugar cane juice. Now third number છે દ્રાક્ષ. દ્રાક્ષ એટલે grapes. 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 Now fourth number છે ઝુમખા. ઝુમખા. bunch. BUNCHES. bunches. bunches એટલે ઝુમખા. બંચ એટલે કહીએ છીએ બંચ, બરાબર, એવી રીતે ઝુમખા. ના કેળા હોય છે, બરાબર. તો કેળા કેવા હોય? એકદમ થોડા કેળા આપણે લેવા જઈએ છીએ, સાથે લઈએ છીએ, એને શું કહેવાય? બંચીસ. નાવ બાજરી. ફિફ્થ નંબર બાજરી. બાજરીને શું કહેવામાં આવે છે? તો મિલેટ. MILLET. મિલેટ.
ગ્લોસરી. હવે આપણે ગ્લોસરીના સ્પેલિંગ જોઈ લઈશું. ખેતર તો સ્પેલિંગ છે FARM ફાર્મ. FARM ફાર્મ એટલે ખેત. નાઉ સેકન્ડ છે શેરડીનો રસ. sugarcane juice. sugarcane juice સ્પેલિંગ છે SUGARCANEJUICE. Okay, again I repeat SUGARCANEJUICE. sugarcane juice એટલે શેરડીનો રસ. થર્ડ નંબર છે ગ્રાસ. grapes. GRAPS grapes. GRAPS grapes. GRAPS grapes. Okay. Grapes. Then after 4 number. Jhumka. Jhumka. Bunches. Spelling છે BUNCHES. BUNCHES. Bunches એટલે ઝુમખા. 5th number છે બાજરી. millet. millet. millet એટલે બાજરી. MILLET. millet. millet એટલે બાજરી. સ્પેલિંગ છે MILLET. millet એટલે બાજરી. ઓકે, તો આ શું થયા આપણા શબ્દના અર્થ. ઓકે, આ શું થયા આપણા શબ્દના અર્થ. બરાબર છે. તો અહીંયા ઘડી આપણે જે શબ્દના અર્થ છે એ આપણે શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. તો જે શબ્દ છે, બરાબર, તો પહેલાં મેં તમને કહ્યું ફાર્મ. ફાર્મને શું કહેવામાં આવે છે, તો ખેતર. બરાબર છે. શું કહેવામાં આવે, ખેતર. ખેતરની અંદર આપણે જુદી જુદી વસ્તુઓ વાવીએ છીએ, જેવી કે પહેલાં જ મેં કહ્યું આ ખેતરની અંદર શું શું વાવેલું છે, તો શેરડી વાવી છે, દ્રાક્ષ, બાજરી, ઘઉં, ચોખા, જુવાર, મકાઈ વગેરે ખેતરમાં આપણે વાવ્યું હોય છે. એવી જ રીતે આપણે શું કરીએ છીએ, ફળ અને ફૂલ પણ વાવીએ છીએ. બરાબર છે. ઘણીવાર તમે જોતા હશો તો ફૂલોની પણ ખેતી બધા કરતા હોય છે. ખેતરની અંદર છે ને ફૂલો બધા બહુ વાવ્યા હોય, અને પછી આપણે પહેલાં આપણે જોઈ ગયા ફૂલોમાં. બરાબર છે. આપણે ફૂલોનો જે પાઠ હતો, બરાબર, એમાં આપણે જોઈ ગયા કે સરસ મજાના ફૂલો હોય તો ફૂલોની પણ શું કરવામાં આવે છે, ખેતી કરવામાં આવે છે. એ રીતે ખેતરની અંદર શું કરે, તો ફૂલોની ખેતી પણ કરવામાં આવે. અને ફૂલોને પછી શું કરવામાં આવે છે, તો હાર વેણીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ પણ શું કરે છે, ખેતરની અંદર ખેતી કરવામાં આવે છે. બીજું, ખેતરમાં તમે બીજું શું વાવી શકો છો, તો તમાકુ. બરાબર છે. તમે ટોબેકો, આપણે ઇંગ્લિશમાં કહીએ ટોબેકો, એટલે તમે પણ જોતા હશો કે તમારા પપ્પા હશે ખેતી કામ કરતા હશે તો તમને ખબર હશે કે તમારા ખેતરમાં શું વાવ્યું છે. બરાબર છે. શું વાવ્યું છે એટલે તમને ખબર પડી જશે કે મારા ખેતરમાં આ વાવ્યું છે, આ વસ્તુ વાવેલું છે. એવી જ રીતે શું હોય છે કે ખેતરની અંદરથી આપણને વસ્તુ શું હોય છે, જે આપણે અત્યારે ખાઈએ છીએ, પીએ છીએ, એ બધું શેમાંથી મળે છે, આપણને ખેતર દ્વારા. બરાબર છે. ખેતર જ ના હોય તો આપણને કશું ખાવા મળે, કશું ઉગત ના. બરાબર છે. તો ખેતર છે, બરાબર, અને ખેતી કરવાથી આપણને શું મળે છે, ફળ, ફૂલ, શાકભાજી. બરાબર છે. અને બધી જાતના આપણને શું મળે છે, પલ્સીસ આપણે કહીએ છીએ. બરાબર, પલ્સીસ કહીએ છીએ, તમે ઇંગ્લિશમાં પલ્સીસ કહો છો, અનાજ. બરાબર, એ બધા પણ આપણને શું મળે, શેના દ્વારા મળે છે, ખેતર. શેરડીનો રસ તો સુગરકેન જ્યુસ છે. બરાબર, તો એની અંદરથી શું બને છે, તો મેં તમને પહેલાં પણ કહ્યું હતું, ગોળ, ખાંડ અને સાકર. જો એ ન હોય તો તમને સ્વીટ ખાવા મળે ના. તો શેરડીના રસથી આ વસ્તુ બને છે. ગ્રેપ્સ છે, બરાબર, દ્રાક્ષ એ એક જાતનો ફ્રૂટ છે. બરાબર, તો આપણે ફ્રૂટ ઘણીવાર આપણે જ્યારે બીમાર હોઈએ ત્યારે આપણને જ્યુસ બનાવીને આપે મમ્મી. તો દ્રાક્ષ એકલી નહીં, પણ કેળા છે, ચીકુ છે, જામફળ છે. બરાબર છે. એ બધું અલગ અલગ આપણે શું કરીએ છીએ, ખાઈએ છીએ. તેવી રીતે ઝુમખા તો બંચીસ. બરાબર, તો ઝુમખા એટલે દ્રાક્ષના મેં તમને કહ્યું કે ઝુમખા લટકતા હોય, અને આપણને પણ તમે જોયું હશે કે તમને દ્રાક્ષ છૂટી નહીં આપે, ઝુમખામાં આપે છે. એવી રીતે કેળા પણ તમને શું આપે છે, બંચ. બરાબર છે. બંચ કરીને આપે. એ કેળું આપે, તમે માંગવા જશો
કહીશું કે એક કેળું આપો તો આપશે ના. તમારે શું કરવું પડે છે, એને બંચ લેવું પડે છે, બરાબર. એવી રીતે દ્રાક્ષ છે, બરાબર. તમે એવું કહેશો કે એક દ્રાક્ષ મને આપો તો આપશે કોઈ ના. તમારે શું લેવું પડશે, બંચીસ. અને છેલ્લું છે બાજરી, તો મિલેટ. તો મિલેટ એટલે બાજરી, બાજરી છે, બરાબર. તો બાજરી આપણે શું કરીએ છીએ, બાજરીને આપણે રોજબરોજના ઉપયોગમાં લઈએ છીએ. શું કરીએ છીએ, રોજબરોજના ઉપયોગમાં લઈએ છીએ, બરાબર. તો બાજરી ખાવાથી પણ ઘણા એવા ફાયદા થાય છે અને આપણા જે શરીર છે, બરાબર, એને તંદુરસ્તી પણ મળે છે. ઓકે, સો નાવ ડિયર સ્ટુડન્ટ્સ, હિયર વાંચો અને બોલો, રીડ એન્ડ સે યા કે હાર્ડ વર્ડ્સ ઓર ગ્લોસરી. You have to write down this in your notebook and take it and sending in my WhatsApp number. આ તમારે શું કરવાનું છે, આ તમારા હાર્ડ વર્ડ્સ છે અને આ શું છે, શબ્દાર્થ. આ બંને તમારે